જો રૂપા પાર્લરમાં આવી ગઈ છે તૈયાર થવા, તો એ તૈયાર થાય અને આપણે બહાર બેસી. રૂપાએ લીધા છે માટીના વાસણ, મસ્ત મજાના. જો અહીંયા માટીના વાસણ મળે છે. જો અમે અહીં રસ્તામાં છે ને અમારે કમઢિયા મામાદેવનું મંદિર આવે છે, તો આપણે મામા સરકારને પગે લાગતા જઈ અને પછી આગળ જાહું. હાલો યુટ્યુબ ફેમિલી, જય માતાજી બધાને. અમારા નવા બ્લોગમાં તમારું સ્વાગત છે. અને આપણે થઈ જવા નાઈ ધોઈને તૈયાર ને હવે જાવું છે આપણે બાપુજીની ત્યાં. જો બા ને તુલસી મીરા છે સવાર સવારમાં શિરામણ કરવા. દહીં ને ભાખરી હો. અને આજે બહુ ખુશ છે હો. જય માતાજી, જય બાપા સીતારામ. જો જો રૂપાને ઉતાવળ કેટલી છે. જો મેડી ગાડી ધોવા કહું છું કે આપણે ગામમાં ધોવડાઈ નાખશું તોય ધોવે છે અહીંયા. જો રૂપા આપણે ધોઈ નાખે ગામમાં. સવારમાં ગામ ખુલ્યું ન હોય અને બહુ મોડું થઈ જાય, ગાડી ધોવામાં કલાક વહી જાય. તો બાપુજી ત્યાં જવાની તો ઉતાવળ હોય જ ને. તો તુલસી બેન નાઈ ધોઈને થઈ ગયા છે ક્યારે. જો બા બે ગયા છે ટરમાં નાઈ ધોવાઈને. હવે તમે તો નાઈ નાખો હવે. જો ભાઈ બધા તૈયાર થઈ ગયા છે અને મારે બાકી હતું નાવાનું. તો હાલો હવે નાઈ ધોઈને ફ્રેશ થઈને પછી જઈ આપણે રૂપાના પિયરિયામાં. બધા થઈ જશે નાઈ ધોઈને ચાર મામાને ઘરે જવાનું કોને નો ઉતાવળ હોય. હાલો જાય. જો રૂપા મેરી છે નખ રંગવા. બાપુજી ત્યાં જવું છે ત્યાર તો થવું પડે ને, પાર્લરમાં જવું છે. જો અમે બધા કમ્પ્લીટ થઈ ગયા છે ને હવે અમે જઈએ છીએ. તો બા હાલો હવે અમે જઈએ છીએ હો. આજે માતાજી. અને જો નિરાતે ગાડી એકજો ને વેલા હરવીએ જો. ગાડીને આપણે ડીઝલ પુરાવીને થઈ ગયા છે કમ્પ્લીટ. તો હવે આપણે નીકળીએ. ગયું છે ત્યાં અમાર માતાજીનો મઠ છે. હવે તો ત્યાં પગે લાગી આવી. જો મિત્રો માતાજીના મઠે હવે આપણે આવી ગયા છીએ. માતાજીને પગે લાગીને ને પછી આપણે જવું છે હજી થોડુંક રૂપાને પાર્લરમાં તૈયાર થવું છે. તો હાલો વિડીયોમાં આગળ બન્યા રહેજો. જો રૂપા પાર્લરમાં આવી ગઈ છે તૈયાર થવા, તો એ તૈયાર થાય અને આપણે બહાર બેસીએ. જો રૂપા મેડમ થઈ ગયા છે કમ્પ્લીટ ને હવે આપણે નીકળીએ. તો આપણે આવતા જતા 7-8-10 દિવસમાં લગભગ પાછો બ્લોગ બનાવવાનો થાય. તે નામ, સરનામું અને પાર્લરનું એડ્રેસ આપશું. રસ્તામાં અમે જતા હતા ત્યાં રૂપા માટીના વાસણની દુકાન ભાળી ગઈ. એટલે માટીના વાસણ હોય અને રૂપા લઈને એવું બને નહીં. રૂપાએ લીધા છે માટીના વાસણ, મસ્ત મજાના. જો અહીંયા માટીના વાસણ મળે છે. જો વૈભવ તુલસી પાછળ જો મોજમાં છે. જો અમે અહીં રસ્તામાં છે ને અમારે કમઢિયા મામાદેવનું મંદિર આવે છે, તો આપણે મામા સરકારને પગે લાગતા જઈ અને પછી આગળ જાહું.
રૂપાન મોઢે તો સ્માઈલ જો મેડી આવો અગાઉ હો. બાપુજીને ઘેર હાવ ઢોકળો આવ્યો એટલે હવે મોજમાં જ હોય ને ગાડી. આ જો અમાર ભાદર નદી આવી. જો આ પાદર નદીનો પુલ છે. ગામમાં પૂગી ગયા છે હો. હાલો બાપુજીની ઘેરે અમે પૂગી ગયા છે અને મારી પેલા બેન ની આવી ગયા છે. હવે આપણે પહોંચી ગયા છે ને હવે જાય આપણે અંદર. બાપુજી કેમ પગમાં હારું છે ને? હા હારું છે. અમારથી નાની બેન છે ને એનો ભાણિયો છે નાનો. કાકા છે અમારા. થોડાક દી પહેલા મારા બાપુજીને પગમાં ફ્રેક્ચર થઈ ગયું હતું પણ હવે સારું છે. તો મામા મીડિયા ભાણિયાઓને રમાડવા. શું કહેશો રૂપા? આ જો હું બધા મહેમાન માટે ચા બનાવું છું. જય માતાજી બધાને. તો હાડુભાઈ મીડિયા ચા પાણી પીવા. આ મારા બાપુજીના એના ભુવા દાદા છે. જો મિત્રો, તો હવે અમે પગી ગયા છીએ સસરાની ઘરે. તો અમારો બ્લોગ અહીંયા સુધીનો જ હતો. જો તમને બ્લોગ સારો લાગ્યો હોય તો અમારી ચેનલમાં લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો.